રાજ્યમાં એક જ દિવસમાં 2 આરોપીઓ પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। રાજ્યમાં એક જ દિવસમાં 2 આરોપીઓ પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા અશોક બિશ્નોઈ સામે ગુજ સીટોક હેઠળ ફરિયાદ નોંધીને તેની ધરપકડ માટે તપાસ કરવામાં આવી રહી હતી। તે દરમિયાન એસએમસીની ટીમ બાતમીના આધારે આસામના ગુવાહાટીમાં પહોંચી હતી, જ્યાંથી આરોપી અશોક બિશ્નોઈને ઝડપી પાડીને તેને લઈને ગાંધીનગર આવી રહી હતી। ત્યારે લીમડી લીમખીરા હાઈવે પર આરોપી અશોક બિશ્નોઈએ કાર ચલાવી રહેલા પીએસઆઈ કેડી રવિયાના ગળામાં સીટ બેલ્ટ નાખીને ગળું દબાવી દીધું હતું, જેથી કારમાં સવાર પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ખાટે પોતાની સર્વિસ રિવોલ્વરથી આરોપીને પગમાં ગોળી મારી હતી, જે બાદ આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ફાયરિંગની બીજી ઘટનાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સિયાણી ગામે મારામારી અને રાયોટિંગના ગુનાની ઘટનામાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી દેવરાજ બોરણાએ પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો, જેને પગલે સ્વ બચાવમાં પીએસઆઈ વીએસ કોડિયાતરે આરોપી પર ફાયરિંગ કર્યું હતું। આરોપી દેવરાજ બોરણાએ મારામારીના ગુનાના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો। આ દરમિયાન તેણે અચાનક છરી કાઢી પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો, જ્યાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી હતી, જેથી પીએસઆઈ વીએસ કોડિયાતરે સ્વ બચાવમાં આરોપી દેવરાજ બોરણાના પગમાં ગોળી મારી હતી। જય હિન્દ, જય ભારત।